જામનગર પશુ સેવાથી વરુણ દેવને પ્રસન્ન કરવા સેવા કાર્ય। સારા વરસાદ અને સમૃદ્ધ પાક માટે પ્રાર્થના। મૂંગા પશુઓને લાડુ બનાવીને આપવા 250 સ્વયંસેવકોની સેવા। જામનગરમાં કૃષ્ણનગર યુવા ગ્રુપ દ્વારા મૂંગા પશુઓ માટે 1500 કિલો લાડુ તૈયાર। છેલ્લા 22 વર્ષથી અવિરત સેવાયજ્ઞની પરંપરા આ વર્ષે 23મા વર્ષમાં પ્રવેશ સાથે આયોજન। કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા સત્સંગ મંડળનો સંયુક્ત પ્રયાસ। 1500 કિલો સામગ્રીમાંથી પૌષ્ટિક લાડુ બનાવાયા। 900 કિલો ઘઉંનો લોટ ઉપયોગમાં લેવાયો। 300 કિલો તેલનો ઉપયોગ કરાયો। 300 કિલો ગોળ ઉમેરવામાં આવ્યો। મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો। જામનગર શહેર સહિત 5મી 6 ગામોમાં લાડુનું વિતરણ થશે। ગાયો અને શ્વાનો સહિતના મૂંગા પશુઓને લાડુ ખવડાવાશે। 250મી 300 સ્વયંસેવકો સેવા કાર્યમાં જોડાયા। नमस्कार, मारू नाम मयूर रमेश भाई मुंगरा, રહેવાનું કૃષ્ણનગર શેરી નંબર 6। કૃષ્ણનગર યુવા ગ્રુપ તથા મહિલા સત્સંગ મંડળ અને મહિલાઓ દ્વારા છેલ્લા 22 વર્ષથી બેરા પશુ માટે અમે લાડવાનું બનાવવાનું આયોજન કરીએ છીએ। તેમની અંદર આ વર્ષે 900 કિલો ઘઉં, 300 કિલો તેલ અને 300 કિલો ગોળ મળીને ટોટલ 1500 કિલો આપણે ટોટલ લાડવા બનાવવામાં આવશે। તે લાડવાનું અમે વિતરણ આજુબાજુના 5 થી 6 ગામની અંદર અને સિટીમાં વિતરણ કરીએ છીએ। જેમાં આપણે મૂંગા પશુઓની વાત કરીએ તો કૂતરાઓ અને ગાયોને આપણે ખવડાવીએ છીએ। આ જે અમારું સોશિયલ ગ્રુપ છે યુવા ગ્રુપ, તે સતત આવા સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત એક્ટિવ રહે છે ને આપત્તિ સમયે પણ કોઈ પણ ઇમરજન્સીમાં કોઈ પણ આપત્તિ આવતી હોય ત્યારે અમારું યુવા ગ્રુપ કૃષ્ણનગરનું હંમેશા કંઈ પણ આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું હોય છે। સાથે સાથે અમને હંમેશા મહિલા ગ્રુપનો પણ હંમેશા અમને સપોર્ટ મળેલો છે। તો અમે આ સતત આ 22 વર્ષ પૂર્ણ કરીને હવે 23મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ। તો આ તકે અમે બધા યુવા ગ્રુપો અને જે મહિલા મંડળ જેટલી પણ સત્સંગ મંડળો છે એ બધા સપોર્ટ બદલ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ટોટલ સ્વયંસેવકો 250 થી 300 સ્વયંસેવકો આની અંદર કાર્યરત હોય છે દર વર્ષે। મુખ્ય ઉદ્દેશ છે કે આપણે વરુણ દેવ, બધાને આપણે જૂની કહેવત ખબર છે કે વરુણ દેવતાઓને રીઝવવા માટે આપણે મૂંગા પશુઓની સેવા કરીએ તો સારો વરસાદ થાય, જેથી કરીને આપણે બધા ખેતી પ્રધાન દેશ છે આપણો, તો ખેતીના લગતી એટલે મીન્સ કે જે વાવેતર બધું સારું થાય તો આપણા દેશના તરક્કી માટે આપણે આ મારો મુખ્ય ઉદ્દેશ છે।